શું તમે આટલા મસ્ત દરિયા કિનારાની મજા લીધી છે ક્યારે? મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ. હેલો, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. લાસ્ટ મિની વ્લોગમાં આપણે જોયું હતું એ રીતે અમે સોમનાથ હતા, બરાબર છે. સોમનાથના દરિયા કિનારે અમે મસ્ત મજા કરી રહ્યા હતા. પહેલાં શ્રેયાન દાદા જોડે ઘોડા પર બેઠો હતો અને હવે અમે એને લઈને ઊંટ પર બેઠા હતા. પણ એટલો બ્રેવ હોય છે, ખાલી પાણીથી ડરે છે. બાકી ઊંટ ઘોડા એની પર તો એટલો મજાથી બેસે, જોકે પકડીને બેઠો છે. એમ બેસીને એને મજા લીધી, બહુ જ મજા આવી રહી હતી. એટલો મસ્ત કુદરતી દ્રશ્ય હતો, મસ્ત પવન આવતો હતો અને અમે આવી રીતે એન્જોય કરી રહ્યા હતા. શ્રેયાનનો આ 2 યર બર્થડે તો બહુ જ યાદગાર રહી જશે. પછી અમે સોમનાથના બીચને બાય બાય કરીને આગળ વધ્યા. આગળ અમે બાળગંગા જે કહેવાય છે ને, જે દરિયાના પાણીમાં દરિયો ખુદ એને પાણીનો અભિષેક કરે છે, ત્યાં આગળ જોવા ગયા હતા. એ પત્યા પછી અમે જૂના સોમનાથ મહાદેવનું મંદિર છે ત્યાં જોડે ત્યાં ગયા હતા. જૂના સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે, જે પણ શિવલિંગ પાણીમાં ડૂબેલું છે. હર હર મહાદેવના નાદ સાથે અમે આગળ વધી ગયા. ત્યાં પછી ભાલકા તીર્થ ગયા હતા, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને તીર વાગ્યું હતું. એ પત્યા પછી ત્રિવેણી સંગમ ગયા હતા. ત્રિવેણી સંગમમાં આ એવા અજીબ ટાઈપના બહુ જ મસ્ત બર્ડ આવેલા હતા. એ જોઈને તો બહુ મજા આવી ગઈ. અને જે માછલી હતી, દ્રશ્ય બહુ જ મસ્ત હતું, જોવાની પણ બહુ મજા આવી. શ્રેયાને તો બર્ડ જોઈને એટલી મજા આવી ગઈ ને કે અમને એવું લાગ્યું કે ભાઈ અમારા સોમનાથની જે ટ્રીપ પ્લાન કરી હતી એ અમારા જે પેરેન્ટ્સની સક્સેસફુલ છે શ્રેયાન માટે. પછી અમે બાય બાય કરતા રિટર્ન થઈ ગયા. આ જો અમે રેલવે સ્ટેશન આવી ગયા છીએ અને હવે અમે ઘરે જવા જઈ રહ્યા છીએ. હર હર મહાદેવ.